क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હું સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી તરીકે હતો ત્યારે મેં એક એવોર્ડનો ફંક્શનનું આયોજન કરેલું. એ એવોર્ડ ફંક્શનની અંદર ઇન્ડોર સ્ટેડિયમની અંદર સાહેબને અમે આમંત્રિત કરેલા અને એ વખતે એમની જે એક પ્રવચન આપેલું એ પ્રવચન આજે પણ મારી લાઈફની અંદર હું એમને ભૂલી નથી શક્યો. કારણ કે આજે એમની એ પ્રવચનની અંદર વેપારી એટલે મહાજન અને મહાજનની શું શું જવાબદારીઓ હોય, સમાજ પ્રત્યેની, રાષ્ટ્ર પ્રત્યેની, એમને જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એમના રત્ન કારીગરો માટેની એક મહાજન તરીકે શું જવાબદારી હોય, એમની જે જ્ઞાન આપેલું એ જ્ઞાનના આધારે પણ આજે હું મારા સામાજિક જીવનની અંદર અંશે હું એનું પાલન કરું છું. સાથે સાથે એ વખતે એક સલાહ આપેલી કે આપ તો જ્વેલરીના અને જવેરાતના વેપારીઓ છો, તમે ફક્ત અત્યારે મજૂરી કરો છો, પરંતુ જો તમારે આગળ વધવું હોય અને તમારી પાસે જે આવડત છે એ આવડતને વધારે વેલ્યુ એડિશન કરવા માટે તમારે હવે માઇનિંગની અંદર અને વેલ્યુ એડિશનમાં જવાની જરૂર છે. આ એમનું વિઝન હતું 20 વર્ષ પહેલાંનું અને એ વિઝનને ધ્યાનમાં રાખીને આજે વેલ્યુ એડિશનની અંદર, માઇનિંગની અંદર ભારતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો ધીરે ધીરે એમાં પ્રગતિ કરી રહ્યા છે અને વેલ્યુ એડિશનની અંદર પણ આજે સુરત શહેરની અંદર 400 કરતાં વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગની આજે ફેક્ટરીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને એ જ સમયના આ પ્રવચનને ધ્યાનમાં રાખીને સુરત ડાયમંડ બુશનું જે નિર્માણની અંદર જો મૂળ મંત્ર હોય, જો મૂળ વિચાર હોય તો એ ભારતના યશસ્વી વડાપ્રધાનનો હતો કે તમારે દુનિયાના લોકોને અહીંયા બોલાવવા જોઈએ, અહીંયા શા માટે ન આવે એવી વ્યવસ્થા ઊભી કરો, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો અને આ બાબતને મનમાં કસીને અને એમાં સતત મનોમંથન કરીને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે ચર્ચા વિચારણા કરીને આજે સુરત ડાયમંડ બુશનું અમે નિર્માણ કરી શક્યા અને જે આજે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ છે. વચ્ચે અમે આ સુરત ડાયમંડ એસોસિએશનના ઇનોગ્રેશન માટે આમંત્રિત કરવા માટે ગયેલા અને ત્યારે સાહેબ સાથે વ્યક્તિગત રીતે પણ પ્રધાનમંત્રી હતા ત્યારે વ્યસ્ત સમય હોય છતાં પણ 2-3 મિનિટ મારે એમની સાથે ચર્ચા થયેલી. મેં સાહેબને કીધું, સાહેબ તમે આ 10 વર્ષની અંદર ભારતની કાયા પલટ કરી નાખી. મને કે દિનેશ આ તો કાંઈ છે જ નહીં, હજી આ તો આપણે જે અત્યાર સુધીના ખાડાઓ હતા એ ખાડા પરિપૂર્ણ કરીને રોડ સમાંતર બનાવ્યો છે અને ત્રીજી ટર્મની અંદર આપણે 2020 રમીને ભારતને આર્થિક પ્રગતિ રીતે વધારે ગ્રોથ કઈ રીતના થાય એની માટે હું કામ કરવાનો છું. આ છે એમની લગન ભારત પ્રત્યેની, ભારતની જનન પ્રજા તરીકેની, કારણ કે એમનું ભારતની પ્રજાનો કઈ રીતના એમાં વિકાસ થાય, કઈ રીતના એને આર્થિક રીતે આગળ લાવી શકાય, સતત મનોમંથન કરતાં આવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે આમ તો ઘણા પ્રસંગો છે, પરંતુ આ ઔદ્યોગિકની દ્રષ્ટિએ મેં જે 2-3 પ્રસંગોની વાત કરી એ હું ચોક્કસ મારા લાઈફની અંદર ક્યારેય પણ હું એમને ભૂલીશ નહીં. કારણ કે એમના આપેલા પ્રવચનમાંથી, એમને આપેલા જ્ઞાનમાંથી, એને આપેલા નોલેજની અંદરથી આજે હું પણ મારા સામાજિક જીવનની અંદર ખૂબ સારી રીતે એમના માર્ગદર્શન મુજબ કામ કરી રહ્યો છું. એ બાબતનું મને ગૌરવ છે.